નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પ્રવૃત્તિ નંબર 14. જુઓ, અહીં વાક્યો આપ્યા છે અને સામે ચિત્ર આપ્યા છે. આ વાક્યમાં જે ચિત્રનું નામ આવે ને એ ચિત્ર સાથે તમારે જોડવાનું અને એ ચિત્રનું નામ અહીં લખવાનું. અને આ વાક્યમાં જો એ વાક્ય છે ને એ શબ્દમાં તમારે ક્ષ, શ્ર, રૂ કે રૂ એ શબ્દ આવતો હોય, એ અક્ષર આવતો હોય એવો જ શબ્દ અહીં શોધીને લખવાનો છે. એટલે કે આ ચિત્રનું નામ લખવાનું છે. ચાલો પહેલાં બધા ચિત્રની ઓળખ મેળવી લઈએ. હે ને? ચાલો, આ ચિત્ર શેનું છે? ઋષિનું. અને આ ચિત્રમાં શું છે ભાઈ? આ સૂરજ પર્વતની પાછળ આમ સુરત દાદા આથમતા હોય એવું ચિત્ર દેખાય છે આપણને. એને ક્ષિતિજ કહેવાય. સૂરજ ક્ષિતિજ પર છે એમ કહેવાય. શ્રમિક, ઋષભ. તમને બળદ જેવું લાગે છે ને, બળદને ઋષભ કહેવાય. અને આ છે શ્રમિક. ખૂબ સરસ. જુઓ, હવે આ વાક્ય જોડવાના અને આ ખાલી જગ્યામાં લેખન કરવાનું છે. પણ તમારે એમાં ભૂલ ના પડે એટલે આપણે પહેલાં થોડો મહાવરો કરી લઈએ. હે ને? ચાલો, સરસ. જુઓ ભાઈ, જો અહીં મેં છે ને થોડા મોટા અક્ષરે વાક્ય લખ્યા છે. તમારે આ ચિત્રો જ લેવાના અને વાક્યને અનુરૂપ તમારે ચિત્ર ક્યાં મૂકવાનું? ઋષિ, અહીં મૂકવાનું. બધા છોકરાઓ અહીં ધ્યાન આપો બેટા. અને એ જ ચિત્રનું નામ તમારે અહીં લખવાનું છે. વાક્યમાંથી શોધી લીટી કરીને પછીથી લખવાનું. વારાફરતી એક એક વિદ્યાર્થીએ આવવાનું. ચાલો બેટા, પહેલું વાક્ય વાંચો અને બધાએ જોરથી બોલવાનું. બોલો ફરીથી. આંગળી મૂકીને બોલવાનું. ચાલો. ક્ષિતિજ પર છે. ચાલો, ચિત્ર શોધો. લીટી દોરો. શબ્દ શોધો વાક્યમાંથી. સરસ, લખો. બોલતા જવાનું. ખૂબ સરસ. અને અક્ષર સારા કાઢવાના. હા, ચાલો બીજું વાક્ય કોણ આવશે? કાર્તિકભાઈ. સારું, ચલો બેટા વાંચો. પહેલા વાક્ય વાંચો. આંગળી મૂકીને વાંચો. શેનું ચિત્ર શોધવાનું બેટા? હા, ઋષભનું. ચાલો, શબ્દ શોધો. એનું નામ ક્યાં છે? હા, સરસ. અને નામ લખો એનું. બધાય ધ્યાન આપવાનું એટલે તમારે પણ ભૂલ પડે નહીં અધ્યયન સંપુટમાં લેખન લખતી વખતે. ખૂબ સરસ બેટા. ચલો, કાર્તિક બાને ને ઋષિ માટે ક્લેપ કરી દો. સરસ. ચાલો, હવે ત્રીજું વાક્ય કોણ આવે છે? ત્રીજું વાક્ય યુવરાજ. ચાલો બેટા વાંચો તો. કયું વાક્ય આવ્યા? આંગળી મૂકીને બધાને સંભળાય એમ. પહેલા આંગળી મૂકીને વાંચો. ઋષિને લાંબી દાઢી છે. કોનું નામ આવ્યું અંદર? ઋષિ. હા, ચિત્ર શોધી કાઢો. ચિત્રો છે ને એમાંથી ઋષિનું ચિત્ર શોધીને મૂકવાનું ને. બરાબર. ચાલો, હવે આ વાક્યમાં ઋષિનું નામ શોધીને લીટી કરો. સરસ, લખી દો બેટા. ખૂબ સરસ. ક્લેપ ક્લેપ ક્લેપ. ચાલો, હવે આગળનું વાક્ય. આંગળી મૂકો બેટા. શ્રવણ માતા પિતાને ઉચકીને લઈ જાય છે. સરસ. હવે ત્યાં લખો એનું નામ.
ચાલો બધાને શ્રવણ લખતા આવડે ને? હા, ધ્યાન આપવાનું. હા, અત્યારે ધ્યાના લખે છે ને, ત્યાં ધ્યાન આપો બધા. ચલો ખૂબ સરસ. ચલો ક્લેપ કરી દો ભાઈ. ચાલો આગળનું વાક્ય. શ્રમિક ત્રિકોણ વડે ખોદે છે. હા, શાબાશ. વાહ ભાઈ, ક્લેપ કરી દો. વાહ, ખૂબ સરસ. ચાલો હવે છેલ્લું વાક્ય કોને વાંચવાનું છે? જીયા, દેવાંશી વાંચો. ચલો બેટા. 3 કલરના રૂમાલ છે. હે, ચલો વાક્ય ચિત્ર લઈ લો. ચલો લીટી દોરવાની ને બેટા, પહેલા શબ્દ શોધીને લીટી દોરો. ચલો લખો. અરે વાહ, ક્લેપ કરી દો ભાઈ. ખૂબ સરસ. જુઓ હવે બધા આપણે એકવાર વાક્ય વાંચીએ. ચાલો વિહાની, દર્શન, ચાલો બધા બોલો તો. છે. બીજું ઉછાળે છે. ઋષભ સિંગડા ઉછાળે છે. ઉભા રહો. હવે એક સાથે શ્રવણ લઈ જાય છે. હવે જુઓ, હવે તમારા અધ્યયન સંપુટમાં પેજ નંબર 39 બધાએ ખોલવાનું છે. ચાલો ભાઈ, હવે જુઓ, આપણે જે મહાવરો કર્યો ને એ પ્રમાણે તમારે હવે જોડવાનું અને લખવાનું. વાંચો. પહેલું વાક્ય જોડેલું છે અને નામ લખવું પડશે ને. ચાલો, શું છે પહેલું વાક્ય વિહાની? હા, ચાલો લખી દો. પહેલા લીટી દોરીને એ શબ્દ. ખૂબ સરસ. ચાલો બીજું વાક્ય વાંચો. એ શબ્દ વાક્યમાં એ શબ્દ નીચે લીટી દોરવાની. હા, ભૂલી ના જવાય. ઋષિને લાંબી દાઢી છે. હા ભાઈ. શ્રવણ માતા પિતાને ઉચકી લઈ જાય છે. ચાલો, જેને લખાઈ જાય કહેજો. હા, મને લખાઈ ગયું બેટા? નામ લખાઈ ગયું? નામ લખી દો બેટા. હજુ 2 બાકી છે ને જોડકા જોડવાના. શ્રમિક ત્રિકોણ વડે ખોદે છે. શ્રમિક ત્રિકોણ વડે વાંચો હવે.
લખાઈ ગયું બેટા? હા શાબાશ, બતાવો તો. વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો, કોને લખાઈ ગયું? લખાઈ ગયું વિહાની બેન? સરસ બેટા, શાબાશ. ચાલો, સરસ લખાઈ ગયું બેટા? ભાઈ સરસ. ચાલો, દર્શનભાઈ કેટલી વાર? ધ્રુવ લખાઈ ગયું ભાઈ?